શું ફ્રેન્ડ્સ, તમે કાચા મગની અંદર શેંગદાણા નાખી આટલી ટેસ્ટી અને આટલી હેલ્ધી રેસીપી બનાવી છે? નહીં, એકવાર ચોક્કસથી બનાવજો. ખરેખર બહુ જ સરસ લાગે છે. મગ ખરેખર આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મગ હંમેશા ખાવા જ જોઈએ. દરરોજ જો તમે એક વાટકી જેટલા મગ ખાઈ જાઓ છો બાફેલા, તો ખરેખર શરીર માટે ખૂબ જ સારું કહેવાય. તમે રાત્રે પલાળીને કાચા પણ ખાઈ શકો છો. તમે ફ્રેન્ડ્સ ગૂગલ ઉપર સર્ચ કરીને જોજો, મગ બહુ જ ફાયદાકારક છે. એના કયા કયા ફાયદાઓ છે તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં મેં એક વાટકી જેટલા મગ લીધા છે. તવી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એક વાટકી જેટલા આની અંદર મગ એડ કરીશું. આ મોયેલા મગ છે એટલા માટે તમને થોડાક ચીકાશ પડતા દેખાતા હશે. તમે કોરા મગનો પણ ઉપયોગ કરી શકો છો. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત આને આ રીતે તમારે મિક્સ કરતા રહેવાનું. તમે જોશો તો ફક્ત એક જ મિનિટની અંદર ફાસ્ટ ફ્લેમ ઉપર આનો જે કલર હોય છે થોડુંક ડાર્ક થવા લાગશે. સામાન્ય ડાર્ક થવા લાગે તરત જ જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. જો મગનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે, બસ આટલો ચેન્જ થાય તરત જ ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની, કાં તો તમે ધીમી પણ કરી શકો છો. અત્યારે મેં મીડિયમ કરી દીધી છે. મીડિયમ ફ્લેમ ઉપર અડધી મિનિટ માટે આને કૂક કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. હવે આપણે અડધી ચમચી જેટલું આની અંદર ઘી એડ કરીશું. તમે ઘી વગર પણ તૈયાર કરી શકો છો, તો પણ ટેસ્ટમાં કંઈ ફરક નથી પડવાનો. બટ હા, ઘી એડ કરવાથી સરસ મજાની એક શાઇન ચોક્કસથી આવશે, એટલા માટે મેં થોડુંક આની અંદર ઘી એડ કર્યું છે. તમે ઘી નહીં એડ કરો તો પણ ચાલશે. તો ધીમા તાપે ઘીની અંદર આપણે થોડીક વાર માટે શેકીશું, જ્યાં સુધી આનો ડાર્ક કલર ન થઈ જાય ત્યાં સુધી. જો સરસ મજાનો ડાર્ક કલર આનો થઈ ગયો છે. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. આ રીતે જ્યારે ઘીની અંદર મગ શેકાતા હોય છે ત્યારે એની જે સુગંધ હોય છે એ ખૂબ જ સરસ આવતી હોય છે. બસ આટલો કલર ઇનફ છે. આના કરતાં વધારે તમારે શેકવાની જરૂરિયાત નથી. ગેસ મેં બંધ કરી દીધો છે અને બંધ ફ્લેમ ઉપર તમારે અડધી મિનિટ માટે આને આ રીતે શેકવાનું. જુઓ, મેં ગેસ બંધ કરી દીધો. હવે અડધી મિનિટ માટે હું જે તવી છે એ હજુ ગરમ છે એટલા માટે અડધી મિનિટ માટે હું આને શેકી લઉં છું. જો ફ્રેન્ડ્સ, હું તમને નજીકથી બતાવું. જુઓ, શેકાય છે ને એકદમ પરફેક્ટ. બસ આ ટાઈપનો કલર થવો જોઈએ આ મગનો. હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડા પડી જાય. ઠંડા પડી જાય ત્યારબાદ જ તમારે આગળની પ્રોસેસ કરવાની. ચાલો હું ચેક કરી લઉં કે જે મગ છે એ પરફેક્ટ રીતે શેકાય છે કે નહીં. તો મગનો દાણો આપણે ખાઈ અને ચેક કરી લઈશું. એકદમ ક્રન્ચી છે ફ્રેન્ડ્સ. પરફેક્ટ રીતે આ મગ શેકાયા છે. કચાશ બિલકુલ પણ નથી લાગતી આની અંદર. હવે તે જ વાટકીની મદદથી મેં લીધા છે શિંગદાણા. શિંગદાણા ફ્રેન્ડ્સ જો હોય તો ચોક્કસથી એડ કરજો, નહીં તો આના વગર પણ તૈયાર કરી શકાય. બટ આનાથી જે ટેસ્ટ હોય છે ખૂબ જ સરસ મજાનો એકદમ ક્રન્ચી આવતો હોય છે. તો અડધી વાટકી જેટલા મેં શિંગદાણા લીધા છે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને એ ફાસ્ટ ફ્લેમ ઉપર જે શિંગદાણા છે એનો કલર થોડોક ડાર્ક થવા લાગે ત્યાં સુધી તમારે ફાસ્ટ રાખવાની. અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની. અને થોડોક વધારે ડાર્ક કલર થવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. જુઓ, અત્યારે જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી. જો આ ટાઈપનો થોડોક ડાર્ક કલર થવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. તો અત્યારે મેં જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દીધી. હવે ધીમા તાપે થોડીક વાર માટે એને શેકી લઈશું. આ રીતે શિંગદાણાને શેકવાથી જે એનો ટેસ્ટ હોય છે ખૂબ જ સરસ લાગતો હોય છે. જો સરસ મજાનો ડાર્ક કલર આવી ગયો છે, બસ આ ટાઈપનો આપણે ડાર્ક કલરના જ આ જે શિંગદાણા છે એ કરવાના. ચાલો આને પણ કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. શિંગદાણા થોડાક ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે હાથની મદદથી આ રીતે જે ફોતરા છે એને પ્રેસ કરીને દૂર કરી દઈશું. જુઓ, આ રીતે તમારે થોડાક મસળવાના છે પ્રેસ કરીને, કે જેથી જે શિંગદાણાના ફોતરા છે ઝડપથી દૂર થઈ જાય. થોડા ઘણા ફોતરા રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. મેં ફોતરા દૂર કરી દીધા છે. હવે આપણે આને વાટી લઈશું. તો ફ્રેન્ડ્સ, આને કઈ રીતે વાટવાના છે ખાસ ધ્યાનથી જોઈ લેજો. તો એકદમ ફાઇન આનો ભૂક્કો કરવાની જરૂરિયાત નથી. મિક્સર જારની અંદર તમારે ક્રશ કરવાની જરૂરિયાત નથી. બસ આ રીતે તમે વાટી લેશો તો પણ ચાલશે. તો અધકચરા આપણે આને વાટી લઈશું. આ રીતે વાટવાથી જે એની ક્રિસ્પીનેસ હોય છે જળવાઈ રહેતી હોય છે. જો મેં આને અધકચરા વાટી લીધા છે. આ એકદમ પરફેક્ટ વટાયા છે. હવે જે મગ છે એ પણ સારી રીતે ઠંડા થઈ ગયા છે. એને આપણે મિક્સર જારની અંદર નીકાળી લઈશું અને ત્યારબાદ આને ફાઇન ક્રશ કરી લેવાના. એકદમ ફાઇન આને ક્રશ કરવાના. જો મગ ગરમ હશે તો બરાબર રીતે ક્રશ નહીં થાય, એટલા માટે બને ત્યાં સુધી મગ સારી રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ જ તમારે આને ક્રશ કરવાના. જો એકદમ ફાઇન મેં આને ક્રશ કર્યા છે. હવે લઈશું આપણે એક કડાઈ. કડાઈની અંદર એક વાટકી ભરીને મેં ગોળ લીધો છે. બને ત્યાં સુધી જે ગોળ છે એને એકદમ તમારે ઝીણો ચોપ કરી દેવાનો, કે જેથી માપ પરફેક્ટ આવે. તો તે જ વાટકીનો મેં ઉપયોગ કર્યો છે.
તો 1 વાટકી ભરીને ઝીણો ગોળ એડ કરીશું. તેની અંદર તે જ વાટકીની મદદથી આપણે 2 વાટકી ભરીને પાણી એડ કરવાનું. પાણીની મદદથી પણ ફ્રેન્ડ્સ આ જે મીઠાઈ છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનતી હોય છે. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે. ફાસ્ટ ફ્લેમ ઉપર આપણે આને સતત મિક્સ કરીશું. ગોળ સારી રીતે ઓગળી જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો જે ગોળ છે ફ્રેન્ડ્સ એ સારી રીતે ઓગળી ગયો છે. હવે આની અંદર આપણે વાટેલો ઇલાયચીનો ભૂક્કો એડ કરીશું. તો તે એડ કર્યો છે મેં 1/2 ચમચી જેટલો. આને પણ સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવવામાં બિલકુલ પણ ટાઈમ નહીં લાગે, ફટાફટ બનીને તૈયાર થઈ જતી હોય છે. મગને શેકાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. જે શીંગ દાણા છે એને શેકાતા 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગશે અને બાકીની જે પ્રોસેસ છે 2 થી 3 મિનિટની અંદર પૂરી થઈ જશે. તો ફટાફટ બનીને આ રેસીપી તૈયાર થઈ જતી હોય છે. જો બધું જ ગોળ ઓગળી જાય, આપણે ઇલાયચી એડ કરી દઈએ, સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને હવે આપણે એડ કરીશું આ રીતે મગનો ભૂક્કો. આ રીતે થોડું થોડું કરીને એડ કરવાનું અને સતત આને મિક્સ કરતા રહેવાનું કે જેથી આની અંદર બહુ ગાંઠો ન પડી જાય. જો કદાચ આ રીતે થોડીક ગાંઠો પડી હશે તો એ તો દૂર થઈ જશે, બટ વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે થોડો થોડો કરીને ભૂક્કો એડ કરવાનો. સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરીશું. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. જુઓ જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી. ફટાફટ 1/2 મિનિટની અંદર તમે જોશો તો મીડિયમ ફ્લેમ ઉપર સરસ મજાનું આ ઘટ થવા લાગશે. સતત આને મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ. અને હા, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જો આ ટાઈપનું ઘટ થવા લાગે મિક્સર ત્યારે જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી દઈશું અને ધીમા તાપે સતત આને મિક્સ કરીશું. જો ફ્રેન્ડ્સ ફટાફટ જે આ મિશ્રણ છે એ ઘટ થઈ જતું હોય છે, આ ટાઈપનું થોડું ઘટ થવા લાગે ત્યારે આપણે એડ કરીશું આની અંદર વાટેલા શિંગદાણાનો ભૂક્કો અને ત્યારબાદ એડ કરીશું સારી એવી ફ્લેવર માટે 2 ચમચી જેટલા તલ. જો તલ હોય તો ચોક્કસથી એડ કરજો, નહીં તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. અને હા ફ્રેન્ડ્સ, જો તમને ગોળ ઓછો લાગે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે આની અંદર થોડુંક વધારે પણ એડ કરી શકો છો, 1.5 વાટકી જેટલો. બટ અત્યારે મેં ગોળનું પ્રમાણ ઓછું જ રાખ્યું છે. બહુ ગળી મીઠાઈ મને પસંદ નથી એટલા માટે. પણ જો તમે ગળ્યું ખાવાના શોખીન હોય તો ચોક્કસથી 1.5 વાટકી જેટલો ગોળ આની અંદર તમે એડ કરી શકો છો. હવે આને વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. જુઓ આ ટાઈપ થોડીક કઢાઈ છોડવા લાગે બસ ત્યાં સુધી જ મેં આને કૂક કર્યું છે. આ મિશ્રણ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે. આને આપણે બહુ જ વધારે કૂક નહીં કરીએ, નહીં તો ખાવામાં તમને મજા નહીં આવે. જે આનું ટેક્સચર છે આ ટાઈપનું એકદમ પરફેક્ટ છે. જ્યારે આ ઠંડી થશે મીઠાઈ ત્યારે સરસ મજાનું આનું ટેક્સચર તૈયાર થઈ જશે. ઘીથી ગ્રીસ કરેલી કોઈ પણ પ્લેટની અંદર આને નીકાળી લઈશું. હવે ફ્રેન્ડ્સ મેં લીધો છે એક તાવેતો. તાવેતા ઉપર થોડું ઘી લગાવ્યું છે. હવે આપણે આ રીતે આને થોડું પ્રેસ કરી અને સેટ કરી દઈશું. અડધા કલાક માટે હું આને ફ્રીઝમાં સેટ કરવા મૂકી દઉં કે જેથી આ ઝડપથી ઠંડુ પડી જાય. અડધો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. જુઓ આ રીતે આની જે કિનારીનો ભાગ છે એ આપણે દૂર કરી દઈશું અને નીચેથી જે સાઈડનો ભાગ છે નીચેનો એ પણ મેં ચપ્પાની મદદથી દૂર કરી દીધો. જુઓ એકદમ ઇઝીલી આ નીકળી જશે મીઠાઈ. ચાલો હું તમને કટ કરીને બતાવું કે જે આનું ટેક્સચર છે કેવું બન્યું છે અને આનો ટેસ્ટ કરીને પણ બતાવું. જો ફ્રેન્ડ્સ બની છે ને એકદમ સુપર સોફ્ટ મીઠાઈ, જાણે બોમ્બે હલવો હોય બસ એવું જ આનું ટેક્સચર બન્યું છે. જો કેટલી સરસ મજાની ઉપરથી શાઇન આવી ગઈ છે. ચાલો હું તોડીને બતાવું કે અંદરથી જેનું ટેક્સચર છે એ કેવું છે. જુઓ બની છે ને એકદમ સુપર સોફ્ટ મીઠાઈ. ચાલો એનો ટેસ્ટ કરી લો. વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટ અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.